तो हाय फ्रेंड्स, हूँ संजय। તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ। તો આ યુટ્યુબ ચેનલમાં તમામ ભાઈઓ તથા બહેનો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજનો જે વિડીયોનો ટોપિક છે એ એકદમ ગર્લ્સ માટે બેસ્ટ ટોપિક છે કે તમે આરામથી આ વિડીયો પૂરેપૂરો જોજો। આમાં જે તમારી કેરિયર બનશે એ તમે બીજી કેમાંય કેરિયર બનાવી નહીં શકો, કારણ કે આ યુપીએસસી એનડીએ છે એમાં અત્યાર સુધી ફક્ત બોયઝ માટે જ એલાઉડ હતું, પરંતુ ગવર્મેન્ટે 2021માં ગર્લ્સને પણ એલાઉડ આપી દીધું છે। એટલે જે બહેનનું સપનું હોય કે મારે ડિફેન્સમાં કામ કરી અને આગળ વધવું છે, તો એની માટે બહુ જ સારા સમાચાર છે। અને હું તેમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપી દઈશ કે આમાં તમને સ્ટાઇપેન્ડ કેટલું મળે, સેલેરી કેટલી મળે, સ્કોલરશિપ કેટલી મળે, તમારે શું શું કરવાનું હોય, એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ, જેથી કરીને તમારા તમામ ડાઉટ છે તે ક્લિયર થઈ જાય અને જે બહેનને ડિફેન્સમાં જવાનું ઈચ્છા હોય એ લોકો માટે બેસ્ટ છે। તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું તો કે યુપીએસસી એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી, ઠીક છે। જે નેશનલ ડિફેન્સ એકેડેમી એટલે આપણે ગુજરાતીમાં ટ્રાન્સફર કરીએ તો રક્ષા એકેડેમી થાય। તો હવે જો હું તમને વાત કરું તો આમાં ક્યાં ક્યાં આવશે ડિપાર્ટમેન્ટ, તો કે આમાં ઇન્ડિયન નેવી આવી જાય, એરફોર્સ આવી જાય, ભારતીય થલ સેના આવી જાય, ઠીક છે। આમાં ભારતીય સેના, એરફોર્સ અને ઇન્ડિયન નેવી એ તમામ છે તે આમાં આવી જાય। હવે આ જે વર્ષના ફોર્મ ચાલુ થાય છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની તમને વાત કરું તો તમે 8/10/2021 સુધી આનું ફોર્મ છે તે ભરી શકશો। હવે કુલ જગ્યાની તમને વાત કરું તો કુલ જગ્યા આમાં ટોટલ 400 આપવામાં આવી છે। સલણની વાત કરું તમને ફોર્મ ભરવા માટે, તો સલણ SC ST હશે તેને કોઈ પણ પ્રકારનું સલણ ભરવાનું નથી, ફક્ત જનરલ અને ઓબીસી કેન્ડિડેટ હશે એને ₹100 સલણ ભરવાનું છે। હવે ઉંમરના ક્રાઇટેરિયાની તમને વાત કરી દો તો ઉંમરનો ક્રાઇટેરિયા 16 વર્ષથી લઈને 19 વર્ષ સુધી હોવા જોઈએ। એ રીતે તમને સમજ ના આવે તો હું તમને જન્મ તારીખના ક્રાઇટેરિયામાં સમજાવું તો 2/1/2003થી લઈ અને 1/1/2006 સુધી હોવું જોઈએ, અને આ બે જન્મ તારીખ હોય એ પણ ફોર્મ ભરી શકે। હવે લાયકાતની વાત કરું તમને ફોર્મ ભરવા માટે, તો લાયકાત તમે ધોરણ 12માં તમે ત્યારે હાલ ઓલરેડી ભણતા હોવા જોઈએ તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો, અને તમે ધોરણ 12 પાસ હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો। હવે જો તમારે આર્મી સિલેક્ટ કરવું હોય, ઇન્ડિયન આર્મી, તો તમે કોઈ પણ પ્રવાહમાં હોય તમે આમાં ફોર્મ ભરી શકો, પરંતુ જો તમારે એરફોર્સ અને નવલ એટલે કે નેવલ એકેડેમીમાં જવું હોય તો તમારે 10+2માં સાયન્સ પ્રવાહ હોવો જોઈએ, અને એમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ હોવા જોઈએ। હવે તમે ફોર્મ ભરશો ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરું તો એક તો તમારે અપલોડ ડોક્યુમેન્ટ જે કરવાના છે એમાં તમારું આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આધાર કાર્ડ, તમારો ફોટો અને સહી, આ 3 જ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે। પરંતુ તમારે માહિતી ફિલ કરવા માટે મોબાઈલ નંબર, તમારી માતાનું નામ, ઈમેલ આઈડી, તમારું જાતિ પ્રમાણપત્ર, ધોરણ 10 અને 12માની માર્કશીટ તમારે રેડી રાખવી। હવે ખાસ વાત કરું તો આ જે ભરતી છે એટલે કે આ જે એડમિશન છે એ તમારે ફક્ત ફિમેલ કેન્ડિડેટ માટે જ છે, આમાં બોયઝ ફોર્મ ભરી શકે નહીં, અને અનમેરિડ કેન્ડિડેટ માટે જ છે, આમાં મેરિડ કેન્ડિડેટ હોય તે ફોર્મ ભરી શકે નહીં। હવે આની પ્રોસેસની તમને વાત કરું તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ કે આ તમારા માટે ભવિષ્ય કેમ ઉજળું થાય છે એનું સંપૂર્ણ માહિતી તમને કરું। તો પ્રોસેસ તમારે અમે પરીક્ષા લેવાશે અને ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ થશે। હવે હું તમને એક મહત્ત્વની વાત છે સમજાતું, તો તમે ધોરણ 12 પાસ કરી અને પછી કાં તો તમે FY TY કરશો, ત્યાર પછી તમે MA MSc MCOM એવું કરશો, ત્યાર પછી તમે B.Ed કરશો, અથવા તમે બીજી કોઈ તૈયારી કરશો, પરંતુ આમાં તમારા વર્ષે બગડે અને તમારા ફી અથવા તો તમારા પૈસાનો પણ બગાડ થાય। એની કરતાં જો તમે આ એનડીએમાં તૈયારી કરતા હોય તો આમાં તમારે 3 વર્ષ આમાં તમે જેવી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરી લો પછી 3 વર્ષ દરમિયાન તમને ભણાવવામાં આવે, અને એ 3 વર્ષ દરમિયાન તમે ભણીને ડાયરેક્ટ તમે ચોથા વર્ષમાં આવશો એટલે ડાયરેક્ટ તમારું સિલેક્શન ઓટોમેટિક થઈ જાય। તમારે ભરતી પ્રક્રિયા કે એવું કાંઈ ન હોય। ઉદાહરણ તરીકે તમે ધોરણ 12માં આ અત્યારે ફોર્મ ભર્યા પછી તમે 3 વર્ષ ગણો તો કે ઉદાહરણ તરીકે FY TY આપણે જે રીતે કરતા હોય એ રીતે 3 વર્ષ તમને આમાં ફૂલ ટ્રેનિંગ આપવામાં આવશે। એને તમે ટ્રેનિંગ સમજો તો ટ્રેનિંગ, અને તમારું ભણવાનું સમજો તો ભણવાનું। જેવી તમારી ટ્રેનિંગ પૂરી થાય એટલે તમારે ચોથા વર્ષે તમને ટ્રેનિંગ આપવામાં આવે, અને જે ચોથા વર્ષે તમને ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે તમારો મંથલી પગાર પણ ચાલુ થઈ જાય, અને તમારો પગાર 50,000 ઉપર હોય છે। હવે હું વાત કરું તો તમે એવું પૂછશો કે જો આ ફોર્મ આપણે ભરીએ અને આમાં હું આગળ ટ્રેનિંગ માટે જાઉં તો આમાં ફીસ તો હશે ને? હા, તો જો તમારે ફીસનો ક્રાઇટેરિયા છે એ તમે ગણો તો એકદમ મિનિમમ છે, આમાં બધો ખર્ચો સરકાર તરફથી આવે છે, પરંતુ તમારે થોડીક ફી છે તો તમારે ભરવી પડે છે ડિપોઝિટ પેટે, બાકીની અમુક ફી છે એ તમને રિફંડ પણ થઈ જાય છે, અને આમાં તમને ગુજરાત સરકાર તરફથી અને અલગ અલગ આમાં સ્કોલરશિપ પણ મળે છે। એટલે તમારે એ ફી સામે તમારે જોવાની, તમે જોશો તો એ ફી સામે તમારે જોવાનું નહીં, કારણ કે ફી છે એ તમે ભરશો પરંતુ એક પ્રકારે તમારી જોબ તો ફાઇનલ છે ને સામે। તમે કોલેજ કરીને પછી તમારે ફોર્મ ભરવા પડે ઓનલાઈન, અથવા તમારે ક્યાંય જાવું પ્રાઇવેટ જોબ કરવી પડે, આમાં તમારી એક જોબ તો ફાઇનલ થઈ જાય કે જે ડિફેન્સમાં હોય। તો આમાં હું તમને વાત કરું તો તમારે જ્યારે પહેલાં જ વર્ષમાં જાઓ ટ્રેનિંગ માટે, તમે ઇન્ટરવ્યૂ પાસ કરીને, ત્યારે તમારે રહેવાનો, બુક, યુનિફોર્મ, બોર્ડ, મેડિકલ, આ તમામ ખર્ચો છે તે સરકાર દ્વારા ભોગવવામાં આવશે। તો હવે તમારે કેટલો ખર્ચો છે તે ભોગવવાનો થાય તેની વાત કરું તો આમાં તમારે આજે હું ખર્ચાની વાત કરું એ તમારે પહેલા સેમેસ્ટરમાં
સેમેસ્ટરમાં ભોગ દેવાનો હોય છે. તો પહેલા સેમેસ્ટરમાં તમે આમાં ફી હોય છે એને તે બીજા સેમેસ્ટરમાં જાઓ, ત્રીજા સેમેસ્ટરમાં જાઓ તો તમારી ફી છે તે ઓછી થતી જાય છે. હવે પહેલા સેમેસ્ટરની તમને વાત કરું તો તમારે કેટલા ભરવાના હશે અને કેટલા તમને માફ થઈ જશે અને લોકોને ઓછા ભરવાના છે એની વાત કરું તો તમારે પહેલા સેમેસ્ટરની ટોટલ ફી આવશે 59,850, જે તમારે ડિપોઝિટ પેટે ભરવાની છે, જે તમારે બીજા સેમેસ્ટર ત્રીજા સેમેસ્ટરમાં ઓછી થઈ જશે. અને આ ફી છે તેનું ક્રાઇટેરિયા મિત્રો ચેન્જ પણ થઈ શકે છે. આ મેં એની ઓફિશિયલ નોટિફિકેશનમાંથી માહિતી લીધી છે. હવે આ 59,850માં તમારે પોકેટ અલાઉન્સ હોય 15,000નું, કપડાં અને સાધન ને એવું તમે ગણો ઇક્વિપમેન્ટ તો 30,152 એના, આર્મી તમારા ગ્રુપ ઇન્સ્યોરન્સને 7,200 રૂપિયા એના જાય છે, જેમાં તમને 15 લાખનો વીમો આવી જાય. અને ઇન્સિડેન્ટને એવું તમારે રહેવું ખર્ચો ને આને તેને બીજો XYZ ખર્ચો એના તમારે 7,138 રૂપિયા છે તે આપવાના હોય છે. હવે વાત કરું તો આ રૂપિયા એને જ ભરવાના છે જેને દર મહિને 21,000ની ઉપર આવક છે. એટલે તમે વાર્ષિક ગણો તો અઢી લાખથી ઉપર વધારે આવક હોય એની વાત છે. ઠીક છે, 2.5 લાખની નીચે તો મોસ્ટ ઓફલી મારા વ્યુઅર હોય તો 2.5 લાખથી નીચેવાળા જોવાવાળા હોય તો એની માટે ખાસ વાત કરું તો એને 21,000 મહિનેથી જેને ઓછી આવક હોય જેના એને ફક્ત ભરવાના છે 43,915. ઠીક છે, આ 43,915 તમારે ભરવાના છે. એમાં પણ મિત્રો 15,000 થી 20,000 તો તમને રિફંડ મળી જાય. એટલે તમે એક સેમેસ્ટર દીઠ ગણો તો તમારે 20,000ની આજુબાજુ ભરવાના થાય. જે તમે આની લાઈફ ટાઈમ તમે જો કે આમાં તમારે જોબ તો ફાઇનલ હોય તો તમારે આ એકદમ ઓછા ફી ભરી કહેવાય. હવે વાત કરીએ કે 3 વર્ષ તમે કમ્પ્લીટ પૂરા કરી લેશો ત્યાર પછી તમારે ચોથા વર્ષમાં શું હોય તો કે તમે 3 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ જ્યારે તમે ચોથા વર્ષમાં આવો ત્યારે તમારો ડાયરેક્ટ સેલેરી છે તે સ્ટાર્ટ થઈ જાય છે અને એને તમે સ્ટાઇપેન્ડ પણ ગણી શકો. તો ચોથા વર્ષમાં જ્યારે તમે ટ્રેનિંગમાં જાઓ ત્યારે તમારે દર મહિને તમને 56,100 રૂપિયા દર મહિને મળવાપાત્ર હોય છે. એટલે તમે ફી ભરવાની સામે તમે જો આની સ્ટાઇપેન્ડની વાત કરો તો તમારું બધું વસૂલ થઈ જાય અને પ્લસ તમારે એક જોબ તો ફાઇનલ જ. ઠીક છે, હવે આ છે. હવે એના પછી તમને વાત કરીએ કે તમારી ટ્રેનિંગ તો એક ફાઇનલ થઈ જાય કે તમારું ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગયું. ઠીક છે, એટલે તમારે આમાં જોબ તો ફાઇનલ જ છે. તો ત્યાર પછી તમારી સેલેરી હોય તો તમારી પોઝિશન પ્રમાણે મળે, જેનો ચાર્ટ તમે અહીંયા ડિસ્પ્લેમાં જોઈ શકો છો. તમને 56,100થી લઈને મિત્રો તમને 1,77,500 સુધી અને એનાથી પણ વધારે તમને મળી શકે જે તમારી પોઝિશન મળે એ. અને આ ઉપરાંત તો મિત્રો તમને અલગ અલગ એલાઉન્સ મળે. મિલિટરી સર્વિસ પે 15,000 મળે. એરિયા મુજબમાં હોય તમે કોઈ હાઈ ખતરાવાળા એરિયામાં હોય તો તમને 63,000થી લઈને 16,900 સુધી વધારે ભથ્થા મળે. એટલે મહિને તમે 2 લાખની ઉપર આમાં કમાઈ શકો. હવે આમાં મિત્રો તમને વાત કરું સ્કોલરશીપની તો સ્કોલરશીપ આમાં ટોટલ 28 પ્રકારની સ્કોલરશીપ છે અલગ અલગ, પરંતુ આમાં આપણે સંપૂર્ણ સ્કોલરશીપ સમજાવીશ તો વિડીયો લાંબો થઈ જશે. આ ઉપરાંત આપણા ગુજરાત સરકાર તરફથી જે સ્કોલરશીપ મળી છે એ છે કે જેના માતા પિતા સર્વિસ કરતા હોય અથવા તો એક સર્વિસમેન હતા તો એને આમાં 2 સ્કોલરશીપ મળે છે. આ ઉપરાંત તો મિત્રો એકેડેમીમાં ફર્સ્ટ આવે એને પણ આમાં અલગ અલગ પ્રકારની સ્કોલરશીપ તે મળવાપાત્ર હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. જો આમાં હું તમને એટલા માટે ફોર્મ ભરવાનું કહું છું કે આમાં તમે તમારું પૂરું કરી લેશો ટ્રેનિંગ એટલે તમારી જોબ તો ફાઇનલ જ. ઠીક છે, અને પ્લસ તમારું ડિફેન્સનું સપનું પણ પૂરું થઈ જાય અને ફી તમે ગણો તો ફી પણ છે તે એટલી બધી નથી. તો આશા કરું કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને અવશ્ય કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો. અને ખાસ વાત કે આનું ફોર્મ કઈ રીતે ભરવું, જો તમારે એની જરૂર હોય તો મને કહેજો તો હું આનું ફોર્મ પણ ફિલ કરીને તમને બતાવીશ.